કેશોદ પોલીસે મહંત સિમરોલી ગામેથી 9 શકુનીઓને ₹36,700 સાથે ઝડપી લીધા હતા। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ પોલીસ દ્વારા શ્રાવણ માસમાં જુગારબંધીને અટકાવવા પેટ્રોલિંગ કરી જુગારીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સબીરભાઈ દલ, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, પાયાભાઈ મેરામણભાઈ કોડિયા તરખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાના મહંત સિમરોલી ગામે રાજેશ ઉર્ફે રાજુભાઈ દેવશીભાઈની વાડીએ હાર જીતનો તીનપત્તીનો જુગાર રમવામાં આવી રહ્યો છે, ત્યારે માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી રેડ કરવામાં આવતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવશીભાઈ ભલાણીની વાડીએ જાહેરમાં આંબાના ઝાડ નીચે કુંડાળો કરી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમતા હોય જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા જ ભરતભાઈ જગાભાઈ કરમટા ઉંમર વર્ષ 26 રહેવાસી મહંત સિમરોલી, જિગ્નેશભાઈ વલ્લભભાઈ કુમરેલિયા ઉંમર વર્ષ 40 રહેવાસી આસ્થા રેવન્યુ ડીપી રોડ કેશોદ, રુજલાલ છગનભાઈ ભલાણી ઉંમર વર્ષ 60 રહેવાસી કૈલાસ ટેનામેન્ટ ડીપી રોડ કેશોદ, સાવન કુમાર કાંતિલાલ લાડાણી ઉંમર વર્ષ 33 રહેવાસી કેવદરા, ચિરાગભાઈ પરસોત્તમભાઈ ઉંમર વર્ષ 42 રહેવાસી કેવદરા, ભરતભાઈ મનસુખભાઈ ગોધાણી ઉંમર વર્ષ 60 રહેવાસી કેવદરા, રાકેશભાઈ શાંતિભાઈ ઘોડાસરા ઉંમર વર્ષ 40 રહેવાસી ઇન્દ્રસ્પર્શ સોસાયટી ડીપી રોડ કેશોદ, માનસિંહભાઈ ભુરાભાઈ સિસોદિયા ઉંમર વર્ષ 32 રહેવાસી એકલારા 9 શકુની અને ₹36,700 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ પોલીસે જુગારીઓને પોલીસ સ્ટેશનમાં લઈ આવતા સ્થાનિક રાજકીય આગેવાનો અને પદાધિકારીઓ દોડી આવ્યા હતા। કેશોદ પોલીસે મહંત સિમરોલી ગામે જુગારની સફળ રેડ પાડી હતી અને ત્યારે એક ઇસમ સિવાય તમામ બહાર ગામથી જુગાર રમવા આવ્યા હોવા છતાં એક પણ વાહન કે મોબાઈલ ફોન હાથ લાગ્યા ન હતા। કેશોદ શહેર તાલુકામાં અંદરખાને જુગાર રમવાની છૂટ આપી હોય એકાદ ગુનો નોંધવા ખાતર નોંધવામાં આવતો હોવાનું આધારભૂત વર્તુળમાંથી ચર્ચાઈ રહ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।